નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ખેડૂતોનું દેવું માફ કરવા અંગે નિર્ણય। મિત્રો, વાત કરીએ તો દેશભરમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને નવી સરકાર પણ બની ગઈ છે। હવે લોકો માટે મહત્વના સમાચાર ઝારખંડમાંથી સામે આવ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને સરકારે મોટી જાહેરાત કરી છે। સીએમ ચંપાઈ સોરેને રવિવારે કહ્યું કે તેમની ગઠબંધન સરકાર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અને વીજળીનો ક્વોટા વધારીને 200 યુનિટ કરવા પર વિચારણા કરી રહી છે। મિત્રો, ટૂંક સમયમાં જ ખેડૂતોની કૃષિ લોન એટલે કે ખેડૂતોનું દેવું માફ 2 લાખ રૂપિયા સુધીનું કરવામાં આવશે તેવી જાહેરાત ઝારખંડના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે, જ્યારે વીજળી 200 યુનિટ સુધી મફત આપવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો ઝારખંડમાં ખેડૂતોનું દેવું માફ કરવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ભારેથી અતિભારે વરસાદની આગાહી। મિત્રો, વાત કરીએ તો આપણા જણાવ્યા પ્રમાણે ગઈકાલે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેમાંથી કેટલાક ગામોમાં તો વાવણી લાયક વરસાદ પણ થયો હતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે 19 અને 20 તારીખે રાજ્યભરમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। જ્યારે બીજા અને ત્રીજા દિવસે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે। આમ મિત્રો, વાત કરીએ તો આજે અને આવતીકાલે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠક। મિત્રો, વાત કરીએ તો ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં CR પાટીલ પણ હાજર રહેવાના હતા। ઉપરાંત ગુજરાતની 26 લોકસભા બેઠકોના ઉમેદવારો પણ આવશે। જિલ્લા પ્રમુખ અને લોકસભા પ્રભારી સહિતના પદાધિકારીઓ આવશે। ભાજપની આ મહત્વની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં મળેલા પરિણામોની સમીક્ષા કરવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જુલાઈ મહિનામાં બેંકોમાં આટલા દિવસ રજા રહેશે। મિત્રો, વાત કરીએ તો જુલાઈ મહિનામાં 10થી વધારે દિવસો બેંકો બંધ રહેશે, જેમાં RBI બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 દિવસ રજાઓ રહેશે। કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત 4 દિવસ માટે રહેશે। ગુરુ હરગોવિંદસિંહજીનો જન્મદિવસ 5મી જુલાઈએ છે। મોહરમ પણ 17મી જુલાઈએ છે। આમ મિત્રો, વાત કરીએ તો દેશભરમાં જુલાઈ મહિનામાં 17 દિવસ જેટલી આસપાસ રજાઓ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગીર નેશનલ પાર્ક 4 મહિના બંધ રહેશે। મિત્રો, વાત કરીએ તો એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલનું નેશનલ પાર્ક તારીખ 16 જૂનથી આગામી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે। જોકે આ સમયે સિંહો મેટિંગ કરતા હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહો માટે વેકેશન રાખવામાં આવતું હોય છે, જેથી એશિયાટિક સિંહોને જોવા આવતા પ્રવાસીઓ આ 4 મહિના ગીર પાર્કના સિંહોને નહીં જોઈ શકે। જોકે આ દરમિયાન પ્રવાસીઓ માટે દેવળિયા તેમજ આંબરડેરી પાર્ક ખુલ્લો મૂકવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો ગીર નેશનલ પાર્ક 4 દિવસ સુધી બંધ રાખવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળાઓમાં ફાયર સેફટી ચકાસણીના આદેશ આપવામાં આવ્યા। મિત્રો, વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તંત્ર દોડતું થયું છે અને શિક્ષણ બોર્ડ દ્વારા ફાયર સેફટી અને NOCને લઈને આદેશ આપવામાં આવ્યો છે, જેમાં તમામ શાળાઓમાં ફાયર સેફટીના આદેશ આપવામાં આવ્યા છે। 17 જૂન સુધી ચકાસણી પૂર્ણ કરી ફાયર સેફટીનો રિપોર્ટ આપવાનો રહેશે। આ ઉપરાંત સોમવારે રજાના દિવસે પણ 12 વાગ્યા સુધી રિપોર્ટ બોર્ડમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આમ મિત્રો, વાત કરીએ તો શાળાઓમાં ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। જો મિત્રો ફાયર સેફટી નહીં હોય તો તમારું બિલ્ડિંગ સીલ કરવામાં આવશે અથવા તમને દંડ ફટકારવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 3 નવા કાયદા લાગુ થશે। મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે 3 નવા ફોજદારી કાયદા, જેમાં ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈ 2024થી અમલમાં આવશે।
આ કાયદાઓ ગયા વર્ષે 25 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આ માટે તાલીમ આપી રહ્યું છે. આમ મિત્રો વાત કરીએ તો નવા કાયદા 1 જુલાઈથી લાગુ થશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રથયાત્રા પહેલાં તંત્રની કામગીરી જોવા મળી. મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની છે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં પોલીસ દ્વારા રૂટ પર આવેલા તમામ જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી અને સાથોસાથ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશનને એસ્ટેટ વિભાગ દ્વારા રૂટ પરની જર્જરિત ઇમારતોને નોટિસ આપી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ મિત્રો વાત કરીએ તો રથયાત્રા પહેલાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પ્રથમ ગૌમૂત્ર ડેરી ગુજરાતમાં ખોલવામાં આવી. મિત્રો વાત કરીએ તો આશ્ચર્ય પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. ભારતભરમાં વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરવામાં આવી છે. પશુપાલકો પાસેથી પ્રતિ લિટરના 5 રૂપિયાના ભાવે ગૌમૂત્રની ખરીદી કરવામાં આવે છે. ડેરીમાં પશુપાલકો દરરોજ 16 થી 17 લિટર ગૌમૂત્ર આપે છે. આ ગૌમૂત્ર એકઠું કરીને તેને બજારમાં વેચી દેવામાં આવે છે. ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશકો, આયુર્વેદિક દવાઓમાં થાય છે. મિત્રો વાત કરીએ તો ભાભરમાં 700થી વધુ પશુપાલકો અને ખેડૂતો આ ડેરી સાથે સંકળાયેલા છે. આ મિત્રો વાત કરીએ તો ભાભરમાં વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખાંડની કિંમતમાં થશે વધારો. મિત્રો વાત કરીએ તો સુગર ફેક્ટરીઓએ ખાંડના લઘુત્તમ વેચાણ મૂલ્યમાં 35% વધારો કર્યો છે, જેથી એમએસપી પ્રતિ કિલો 42 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો 36 રૂપિયાની આસપાસ થઈ રહ્યો છે, તો ખાંડનો છૂટક ભાવ સામાન્ય રીતે પ્રતિ કિલો રૂપિયા 42 થી 44ની વચ્ચે થઈ રહ્યો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે કે તેઓ શેરડીને ફેર એન્ડ રેમ્યુનમેન્ટરી પ્રાઇસ વધારીને પ્રતિ કિલો 42 રૂપિયા કરે. આમ મિત્રો વાત કરીએ તો ખાંડની કિંમતમાં વધારો થશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઈપીએફઓએ કર્યા મોટા ફેરફાર. મિત્રો વાત કરીએ તો ઈપીએફઓએ એમ્પ્લોયરના દંડ શુલ્કમાં ઘટાડો કર્યો છે. શ્રમ મંત્રાલય દ્વારા રોજગાર પર જારી કરાયેલા નોટિફિકેશન મુજબ એમ્પ્લોયર તરફથી મળતર 3 સ્કીમ, કર્મચારી પેન્શન સ્કીમ, કર્મચારી ભવિષ્ય નિધિ યોજના અને ઈપીએફઓ હેઠળ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ સ્કીમ પર વાર્ષિક 42% ચાર્જ લેવામાં આવશે, જેમાં અત્યાર સુધીની સૌથી વધુ ફી દર વર્ષે 25% જેટલી હતી, જેમાં નવી જોગવાઈઓ સૂચનાની તારીખ લાગુ કરવામાં આવી છે. આમ મિત્રો વાત કરીએ તો પીએફ ખાતાધારકો માટે પણ મહત્વના સમાચાર ગણી શકાય છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.